5 વર્ષમાં ચોથું વાવાઝોડું અચાનક ગુજરાત તરફ કેમ વધી રહ્યા છે તબાહીના ચક્રવાત? જાણો નિષ્ણાતો શું કહે છે આના વિશે. શું છે વાવાઝોડાનું નવું રિસર્ચ? વાવાઝોડા માટે ગુજરાત કેમ બની ગયું છે સંવેદનશીલ ક્ષેત્ર? બિપોરજોય પહેલા પણ ગુજરાત છેલ્લા 5 વર્ષોમાં 4 મોટા ચક્રવાતનો સામનો કરી ચૂક્યું છે, પરંતુ શા માટે આ મોટા વાવાઝોડા ગુજરાત તરફ જ વળે છે? જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા માંગતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં. બિપોરજોય પહેલાં ગુજરાતમાં આવ્યા છે 4 મોટા ચક્રવાત. છેલ્લા 5 વર્ષોમાં 4 મોટા વાવાઝોડાનો કર્યો છે ગુજરાતે સામનો. નજીકના ભવિષ્યમાં પણ આવી શકે છે મોટા ચક્રવાત. હવામાન વિભાગના અધિકારીઓ કહે છે કે છેલ્લા 5 વર્ષોમાં ગુજરાતના કિનારે આવનારું આ ચોથું મોટું વાવાઝોડું હતું. આ પહેલાં 2019માં ચક્રવાત વાયુના લીધે ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ હતી. નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર. વાયુ દ્વારા ભૂસ્ખલનની સ્થિતિ સર્જાયા બાદ 2020માં મહારાષ્ટ્રમાં આવેલ નિસર્ગ વાવાઝોડાએ ગુજરાતના તટ પર ભીષણ વરસાદને લીધે ભારે નુકસાન પહોંચાડ્યું હતું. વર્ષ 2021માં તોકતેએ દીવ અને ઉના પાસે ભૂસ્ખલન સર્જ્યું હતું, જેનાથી વ્યાપક પ્રમાણમાં વિનાશ થયો હતો. ગુજરાતને 1998થી લઈને અત્યાર સુધીમાં 20 વર્ષોમાં 4 મોટા ચક્રવાતનો સામનો કરવો પડ્યો છે. કંડલા સાથે અથડાયેલ એક સુપર ચક્રવાતે માનવ જીવન અને સંપત્તિનું ભારે નુકસાન કર્યું. આજના આ ખાસ વિડીયોમાં ચક્રવાતને લઈને આપણે માહિતી મેળવવાની છે કે શા માટે ગુજરાત જે છે તે ધીમે ધીમે ચક્રવાતોનું ઘર બનતું જાય છે. પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મહત્ત્વના મોટા સમાચારો, વિશ્વની ટોપ માહિતી, સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતા તમામ સમાચારો અને સહકારી યોજનાઓની તમામ માહિતી જોવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બિલકુલ ચૂકશો નહીં. લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આ લિંક ઉપર ક્લિક કરી તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. જળવાયુ પરિવર્તને ગુજરાતને પહોંચાડી છે અસર. વિશેષજ્ઞો માને છે કે જળવાયુ પરિવર્તનને લીધે આવતા ચક્રવાતોએ ગુજરાતને અતિ સંવેદનશીલ બનાવ્યું છે. ભારતના હવામાન વિજ્ઞાન વિભાગના ગુજરાતના પ્રમુખ મનોરમા મોહંતીએ કહ્યું કે જળવાયુ પરિવર્તન અરબ સાગર ક્ષેત્રમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાતોની સંખ્યા વધારવા માટે જવાબદાર પરિબળોમાંનું એક છે. ભવિષ્યમાં વધુ ચક્રવાત આવી શકે છે. હવામાન વિભાગના અધિકારીઓએ કહ્યું કે લક્ષદ્વીપ સમૂહની આસપાસ ચક્રવાતોની ઉત્પત્તિથી લઈને ગુજરાત સુધી ફનલ આકારની તટીય રેખા હોવાને લીધે આ વાવાઝોડા સૌરાષ્ટ્ર અને કચ્છના કિનારા સાથે અથડાય છે. એક અધિકારીએ કહ્યું કે ભવિષ્યમાં હિન્દ મહાસાગર ક્ષેત્રના સમુદ્રની સપાટીના તાપમાનમાં વૃદ્ધિ થવાને કારણે રાજ્યમાં વધુ સંખ્યામાં ચક્રવાત એટલે કે વાવાઝોડા આવી શકે છે. ગુજરાત 1600 કિલોમીટરનો દેશનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે. અરબ સાગરના વધતા જતા તાપમાનને કારણે તાજેતરના વર્ષોમાં વાવાઝોડાની સંખ્યા, તેની તીવ્રતા અને તેના કારણે થનારા ભારે વરસાદથી થનાર નુકસાનની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ મુદ્દો છે. ગુજરાતમાં 40થી વધુ નાના મોટા બંદર ઉપર દૈનિક અબજો રૂપિયાના માલની આયાત નિકાસ થાય છે. વધતા જતા વાવાઝોડા ન કેવળ વેપાર ઉપર જોખમ ઊભું કરે છે, પરંતુ દરિયાકાંઠે રહેતા લોકોની આજીવિકા અને જીવન પર પણ જોખમ ઊભું કરે છે. બિપોરજોય એ વર્ષ 2023નું ગુજરાતનું પહેલું અને દેશનું મોચા પછીનું બીજું વાવાઝોડું હતું. નોંધનીય છે કે 2019માં અરબ સાગરમાં મહા, વાયુ, હિક્કા, ક્યાર જેવા વાવાઝોડા સર્જાયા હતા. માત્ર વર્ષ 2019ની જો વાત કરીએ તો અરબ સાગરમાં 2019માં 4 વાવાઝોડા એક જ વર્ષમાં સર્જાયા હતા.
જેમાં મહાવાયુ, હિક્કા અને ક્યાર નામ પણ આપવામાં આવ્યા હતા. શા માટે વધી રહ્યા છે આટલા બધા વાવાઝોડા? વાવાઝોડાના સર્જન અને દરિયાની સપાટીના તાપમાન વચ્ચે સીધો સંબંધ છે. આ વધતા જતા તાપમાન માટે જળવાયુ પરિવર્તનને મહત્વપૂર્ણ જવાબદાર પરિબળ માનવામાં આવે છે. માત્ર ભારત જ નહીં, પાકિસ્તાન, યમન અને ઓમાન જેવા દેશોમાં પણ અગાઉ કરતાં વધુ સંખ્યામાં અને વધુ શક્તિશાળી વાવાઝોડા જોવા મળી રહ્યા છે. હવે એક શબ્દ આપણે જે વાપર્યો છે તે છે જળવાયુ પરિવર્તન. ઘણા બધા દર્શક મિત્રોના મનમાં એ સવાલ હશે કે આ જળવાયુ પરિવર્તન શું છે? તો તમને સીધી અને સરળ ભાષામાં જો સમજાવીએ તો જળવાયુ પરિવર્તન એટલે માનવ સર્જિત કે કુદરતી કારણોસર પૃથ્વીની આબોહવામાં થઈ રહેલા પરિવર્તનો, જેવા કે સરેરાશ તાપમાનમાં વધારો, વરસાદની માત્રામાં ફેરફારો, વાવાઝોડાની ઘટનાઓમાં વધારો વગેરેને આબોહવા પરિવર્તન કે વૈશ્વિક ઉષ્ણતા કહેવામાં આવે છે. સમયાંતરે કુદરતી કારણોસર આબોહવામાં પરિવર્તન થતા રહે છે, પરંતુ 100 વર્ષોમાં થયેલા પરિવર્તનો માટે મુખ્યત્વે માનવ નિર્મિત કારણો જ જવાબદાર છે. અશ્મિય બળતણ જેવા કે પેટ્રોલ, ડીઝલ અને જમીનમાંથી નીકળતો કોલસો વગેરેના વપરાશથી હવામાં કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન જેવા વાયુઓનું પ્રમાણ વધ્યું છે. આ વાયુઓ પૃથ્વીમાંથી ઉત્સર્જિત વિજતરંગીય ઉર્જાને અંતરિક્ષમાં જતી રોકે છે, જેના કારણે તાપમાનમાં વધારો થાય છે. ઉર્જા માટે અશ્મિય બળતણના વપરાશ ઉપરાંત ડાંગરની ખેતી અને પશુપાલનમાં વધારો, જંગલોનું ઓછું થવું અને સિમેન્ટના ઉત્પાદન જેવી ઔદ્યોગિક પ્રવૃત્તિઓના કારણે પણ આ વાયુઓનું પ્રમાણ હવામાં વધ્યું છે અને પરિણામે તાપમાનમાં ના વધવાના ભાગ ભજવે છે. તાપમાન સાથે સંકળાયેલી અન્ય પ્રક્રિયાઓ જેવી કે પર્વતો અને ધ્રુવીય પ્રદેશમાં બરફાચ્છાદિત વિસ્તારોનો વ્યાપ, હવામાં ભેજનું પ્રમાણ, સમુદ્રની અને જંગલોની કાર્બન ડાયોક્સાઇડને હવામાંથી દૂર કરવાની ક્ષમતા વગેરે નાના તાપમાનના ફેરફારને ચક્રીય પ્રક્રિયા દ્વારા મોટા બનાવી દે છે. વર્ષ 2020માં વૈશ્વિક સરેરાશ તાપમાન વર્ષ 1850 અને 1900 દરમિયાન સરેરાશ તાપમાન કરતાં ઘણું બધું વધારે હતું. પુણે સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મિટિયોરોજિકલ ખાતે દરિયાઈ તાપમાનના અભ્યાસુ વરિષ્ઠ વિજ્ઞાની ડૉક્ટર રોક્સી મેથ્યુ કોલના કહેવા પ્રમાણે ક્લાઇમેટ ચેન્જના કારણે તાજેતરના દાયકામાં અરબ સાગરની સપાટીના તાપમાનમાં 1.2 ડિગ્રીથી 1.4 ડિગ્રી જેટલી વૃદ્ધિ થઈ છે, જે સાયક્લોનના સર્જન માટે જરૂરી ઉર્જા પૂરી પાડે છે. અગાઉ અરબ સાગરની સપાટી ઠંડી હતી, જેના કારણે દરિયામાં લો પ્રેશર એરિયા અને ડિપ્રેશન કે ડીપ ડિપ્રેશન સર્જાતા હતા. પરંતુ પશ્ચિમ, મધ્ય તથા ઉત્તર અરબ સાગરની જળસપાટીનું તાપમાન નીચું રહેતા હોવાને કારણે તે વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી શકતા ન હતા. પરંતુ દરિયાઈ સપાટીના ઉચ્ચ તાપમાનને કારણે ન કેવળ ડિપ્રેશન વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરે છે, પરંતુ તેની તીવ્રતા પણ વધુ હોય છે. રાજ્યમાં સામાન્ય રીતે મે-જૂન મહિના દરમિયાન ચોમાસું બેસતું હોય ત્યારે અને ઓક્ટોબર-નવેમ્બરમાં દક્ષિણ પશ્ચિમી ચોમાસું પૂરું થાય ત્યારે વાવાઝોડા જોવા મળતા હોય છે. ત્યારે શું તાજેતરના વર્ષોમાં ગુજરાતમાં વાવાઝોડા વધ્યા છે? તેવા સવાલના જવાબમાં ડૉક્ટર કોલ જણાવે છે કે વાવાઝોડાનું સર્જન દરિયામાં થતું હોય છે. તેની ઉપરના વાતાવરણમાં રહેલી હવા આ વાવાઝોડાની દિશા નક્કી કરે છે. વાવાઝોડાનો માર્ગ દરિયામાં તેના સર્જન સ્થળ અને તેની ઉપરના વાતાવરણમાં રહેલી હવાની દિશા ઉપરથી નક્કી થતો હોય છે. સામાન્ય રીતે આ સમયગાળામાં અરબ સાગરમાં જે વાવાઝોડા ઉત્પન્ન થાય છે તેની દિશા ગુજરાત તરફ જ હોય છે. અગાઉ દેશના પૂર્વ ભાગમાં બંગાળની ખાડી ઉષ્ણકટિબંધીય વાવાઝોડાની સંખ્યા અને તીવ્રતા માટે પંકાયેલી હતી, પરંતુ તાજેતરના વર્ષોમાં અરબ સાગરમાં પણ આ પ્રકારનું જ વલણ જોવા મળી રહ્યું છે. જ્યારે કોઈ વાવાઝોડામાં છેલ્લા 24 કલાક દરમિયાન 55 કિલોમીટર જેટલી વૃદ્ધિ થાય ત્યારે તે સુપર સાયક્લોનનું સ્વરૂપ ધારણ કરે છે. બિપોરજોય તથા તોકતેના કિસ્સામાં તેણે અચાનક જ સુપર સાયક્લોનનું સ્વરૂપ ધારણ કર્યું હતું. ડૉક્ટર કોલના કહેવા પ્રમાણે વાવાઝોડાની ઝડપમાં થનારી સંભવિત વૃદ્ધિની આગાહી કરવામાં દરિયાઈ તાપમાન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
પશ્ચિમી તટ પર દરિયાઈ તાપમાનની માહિતી મેળવવા માટેના સાધનો તથા તેના માટે જરૂરી ડેટા ઉપલબ્ધ નથી, જેના કારણે આગાહી કરવાના મોડલ નિષ્ફળ નીવડે છે. અચાનક જ તે સુપર સાયક્લોનનું સ્વરૂપ ધારણ કરી લે છે, જેના કારણે જરૂરી પૂર્વ તૈયારીઓ કરવાનો તથા દરિયા કિનારેથી લોકોને ખસેડવાની કામગીરી માટે પૂરતો સમય નથી મળતો. ડૉક્ટર કોલ દેશના પૂર્વ કિનારે અલગ અલગ વિભાગ વચ્ચે સંકલન, માનવ સંસાધન અને સાધનોની સજ્જતાની પ્રશંસા કરે છે અને પશ્ચિમના કિનારે પણ સમાન પ્રકારની તૈયારીઓની હિમાયત કરે છે. અરબ સાગરમાં પ્રવર્તમાન સ્થિતિ અને ગુજરાત ઉપર થનારી તેની સંભવિત અસર અંગે સરકાર સતર્ક હોવાનો અને અભ્યાસ કરવાનો પણ દાવો કરી રહી છે. ગુજરાત સરકારના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે વર્ષ 2020માં કોરોના કાળ આસપાસ ગુજરાત અને સરકારને એક અહેવાલ સુપરત કરવામાં આવ્યો હતો, જેમાં અરબ સાગરની તાસીર વિશે સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. ભાવનગર અને નવસારી વચ્ચેના દરિયા કિનારા ઉપર વાવાઝોડાનું જોખમ વધુ તોડાઈ રહ્યું હોવાનું જણાવવામાં આવે છે. ભાવનગર અને અમદાવાદ ખૂબ જ ઉચ્ચ નુકસાન સંભવિત વિસ્તાર હેઠળ આવે છે, જ્યારે દરિયા કિનારાના 100 કિલોમીટરની અંદર આવેલા 17 જિલ્લા કે તેના હદ વિસ્તાર ઉચ્ચ નુકસાન સંભવિત વિસ્તાર હેઠળ આવે છે. ગુજરાતનો એક પણ જિલ્લો એવો નથી કે જે વાવાઝોડું ત્રાટકવાની દ્રષ્ટિએ ખૂબ જ ઉચ્ચ સંભાવના ધરાવતો નથી, એટલે કે બધા જ જિલ્લા એવા છે જે ઉચ્ચ સંભાવનાઓ ધરાવે છે. અમદાવાદ, ભાવનગર, જામનગર, સુરત, નવસારી, રાજકોટ, કચ્છ, જૂનાગઢ, આણંદ, ભરૂચ, વલસાડ, પોરબંદર, મોરબી, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લા ઉચ્ચ સંભાવનાવાળા જિલ્લા છે. વડોદરા અને અમરેલી જિલ્લામાં સંભાવના મધ્યમ, તો સુરેન્દ્રનગર તથા ખેડામાં નિમ્ન સંભાવનાવાળા વિસ્તાર છે. પાછલા કેટલાક વર્ષો દરમિયાન ગુજરાતમાં દરિયા કિનારે થઈ રહેલા ઔદ્યોગિક વિકાસને કારણે મેનગ્રુવનું નિકંદન નીકળી રહ્યું છે, ત્યારે અહેવાલમાં મેનગ્રુવના સેન્ટ્રલ બેડ ઊભા કરવાની ભલામણ કરવામાં આવી છે અને તેના કારણે દેશના અન્ય ભાગોમાં લાભ થયો હોવાનું પણ નોંધવામાં આવ્યું છે. ઉપરોક્ત અધિકારી હવે સંભવિત વિભાગ સાથે જોડાયેલા ન હોય, ઔપચારિક રીતે આ મુદ્દે કશું કહેવા માટે અધિકૃત નથી. હવે જતાં એક નજર કરી લઈએ ઇતિહાસના આ અરીસા ઉપર. કયા વર્ષે કયા પ્રકારનું ડિપ્રેશન અથવા વાવાઝોડું સર્જાયું હતું તેના ઉપર. વર્ષ 2022માં 12-13 ઓગસ્ટ ડિપ્રેશન પ્રકારનું જે છે તે સર્જાયું હતું. 2021 અને 14 અને 17 ડિસેમ્બર ડીપ ડિપ્રેશન. 2021 જેમાં 7 અને 9 નવેમ્બર ડિપ્રેશન. 2021 30 સપ્ટેમ્બર અને 4 ઓક્ટોબર સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ. 2021માં 14 અને 19 મેના રોજ તોકતે વાવાઝોડું. 2020માં 21 અને 24 ઓક્ટોબરે વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ. 2020માં 17 અને 19 ઓક્ટોબરે ડીપ ડિપ્રેશન. 2020 1 અને 4 જૂનમાં સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ. 2020માં 29 મે અને 1 જૂનના રોજ ડિપ્રેશન. 2020માં 22 અને 25 ડિસેમ્બરના રોજ વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ. 2019માં 8 અને 10 ડિસેમ્બરના રોજ ડીપ ડિપ્રેશન સર્જાયું. 2019માં 3 અને 5 ડિસેમ્બરના રોજ ડીપ ડિપ્રેશન સર્જાયું. 2019માં ત્રીજી વખત 30 ઓક્ટોબર અને 7 નવેમ્બરની જો વાત કરીએ તો ફરી એક સાયક્લોન સ્ટોર્મ સર્જાયું. 2019માં લગાતાર ચોથી વખત 30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરની જો વાત કરીએ તો ડિપ્રેશન સર્જાયું. હવે આગળ વાત કરવી છે આંખ, આંધી અને અંધાધૂંધી વિશેની. જ્યારે વંટોળની ગતિ 31 કિલોમીટર પ્રતિ કલાક કે ઓછી હોય તો તેને લો પ્રેશર એરિયા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે વંટોળની ઝડપ 31થી 49 કિલોમીટર પ્રતિ કલાક હોય ત્યારે તેને ડિપ્રેશન તરીકે ઓળખવામાં આવે છે. તે 50થી 61 કિમી પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરે એટલે તેને ડીપ ડિપ્રેશન તરીકે ઓળખવામાં આવે છે. પવનની ગતિ 62થી 88 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચે એટલે તે વાવાઝોડું બને છે. તે 89થી 118 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચે એટલે સિવિયર સાયક્લોન બને છે. 221 કિલોમીટરથી ઓછું અને 119 કિલોમીટર કરતાં વધુની ઝડપ હોય તો તેને વેરી સિવિયર સાયક્લોન કહેવામાં આવે છે.
અને 222 કિલોમીટર પ્રતિ કલાક કરતાં વધુની ઝડપ હોય તો તે સુપર સાયક્લોન બને છે. વાવાઝોડા તેની સાથે ભારેથી અતિ ભારે વરસાદ ખેંચી લાવે છે, જેના કારણે જાનમાલ અને મિલકતને નુકસાન થઈ શકે છે. વાવાઝોડાના મધ્યવર્તી ભાગને આઈ કે આંખ તરીકે ઓળખવામાં આવે છે અને આ વિસ્તાર શાંત હોય છે. જે વંટોળે વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી લીધેલું હોય તેનો ઘેરાવો 150 થી 1000 કિલોમીટર સુધીનો હોઈ શકે છે. આંખનો વ્યાસ 30 થી 50 કિલોમીટર સુધી હોઈ શકે છે. વાવાઝોડાની આંખની ફરતેના 50 કિલોમીટર સુધીના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડે છે. તેને વાદળોની દિવાલના વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. તેની બહારનો વિસ્તાર જેટલો દૂર હોય તેટલી ઓછી અસર થાય છે. વાવાઝોડું કિનારે પહોંચવા માટે દૈનિક 300 થી 500 કિલોમીટર સુધીની સફર ખેડતું હોય છે. લેન્ડફોલ થયા બાદ તેની ગતિ મંદ પડે છે, પરંતુ ઘણી વખત આ ગતિ જળવાઈ રહેતી હોય છે. તેના કારણે ભારે વિનાશ અને તારાજી સર્જાતી હોય છે. વાવાઝોડું કિનારે પહોંચે ત્યારે દરિયામાં 10 ફૂટથી માંડીને 40 ફૂટ સુધીના ઊંચાઈવાળા મોજા ઉઠી શકે છે. તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત, ભારત અને વિશ્વને લગતા તમામ મહત્ત્વના સમાચારો તેમજ સરકારી યોજનાઓ, સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ સમાચારો, એ પણ સચોટ અને સાચી માહિતી સાથે, તેમજ કૃષિ જગતને લગતી તમામ માહિતી અને પોઝિટિવ સ્ટોરીઓ મેળવવા માટે ખાસ ચેનલ સાથે જોડાઈ રહીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.